તો આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી અને વીકલી એક્સપાયરી એક જોરદાર નોટ પર આપણને થતી જોવા મળી છે। આજના દિવસે નિફ્ટીમાં તમને ઓલમોસ્ટ 1.5%ની તેજી આવી અને 25,000ની ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે અને 17 ઓક્ટોબર 2024 બાદ પહેલી વખત નિફ્ટી આજે 25,000 પર આપણને બંધ થતો દેખાયો છે। બીજી તરફ સેન્સેક્સમાં પણ એક 1200 પોઈન્ટનો સરસ ઉછાળો આવ્યો। નિફ્ટી બેંકમાં નીચલા સ્તરેથી ઓલમોસ્ટ 900 પોઈન્ટની આજે આપણને રિકવરી આવતી જોવા મળી છે। જો કે મિડ કેપ અને સ્મોલ કેપમાં જે રિલેટિવ તમને થોડુંક અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે, પરંતુ સતત ચોથો દિવસ છે કે જ્યાં આગળ આજે એક મજબૂતી આપણને આવતી જોવા મળી છે। કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા તો જુઓ, આજે ઓટો સેક્ટર અહીંયાથી આપણને એકદમ ફૂલ ગિયરમાં ભાગતું દેખાયું, લગભગ 2%નો વધારો આવ્યો। રિયલ્ટી, મેટલ, મીડિયા જેવા શેર્સમાં પણ આજે ખૂબ શાનદાર ખરીદી તમને જોવા મળી છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી તેજી આવી એમાં હીરો મોટો કોર્પનું કાઉન્ટર હતું, લગભગ 6-6.25% જેટલો વધ્યો છે। JSW સ્ટીલમાં 5%નો વધારો છે। ટાટા મોટર્સ ઘણા સમયથી 700ની નીચે જ બંધ થઈ રહ્યો હતો, ત્યાં આજે ઉપર ક્લોઝિંગ આવ્યું છે અને ટ્રેન્ટમાં પણ એક 4%ની તેજી આવી છે। એકમાત્ર ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર હતું કે જે લાલ નિશાનની અંદર બંધ થયું છે, બાકી 49 સ્ટોક નિફ્ટીના આજે ગ્રીન ઝોનની અંદર બંધ થતા જોવા મળ્યા છે। મિડ કેપની અંદર આજે જુઓ તમને ખાસ કરીને કોચિન શિપયાર્ડનો દબદબો રહેતો જોવા મળ્યો છે। છેલ્લા 2-3 દિવસથી આ સ્ટોક સારો વધી રહ્યો છે, આજે પણ 6%ની તેજી આવી। આ ઉપરાંત તમને IRB ઇન્ફ્રા, વોડાફોન આઈડિયા, મઝગાંવ ડોક જેવા સ્ટોક પણ એક સારી પોઝિટિવિટી સાથે બંધ થયા છે। પરંતુ મુથુટ ફાઇનાન્સ આજે સારા પરિણામો હતા છતાં થોડાક ગ્રોથ હવે અહીંયાથી ધીમો પડી રહ્યો છે, એની ચિંતાને લઈને 7%નો ઘટાડો આવ્યો। ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, યુનિયન બેંકમાં ઘટાડો આવ્યો અને BSE લિમિટેડ એક સતત તેજી બાદ આજે થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે। ઓવરઓલ હવે 25,000ની ઉપર આપણે બંધ થતા જોવા મળ્યા છે આજના દિવસમાં। હવે અહીંયાથી નિયર ટર્મ રેઝિસ્ટન્સ 25,200નું છે અને સપોર્ટ એક 24,800 પર છે, એટલે થોડુંક હવે અહીંયા બજાર આપણને કન્સોલિડેટ થાય એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે।